રોજડું આડું પડતા બસ પલટી, ભાવનગરના 2 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઇજાગ્રસ્ત। ભાવનગરના શ્રદ્ધાળુઓને લઈ જતી બસ સાથે ગંભીર અકસ્માત સર્જાતા 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે। આ બનાવથી વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। મળતી માહિતી મુજબ ભાવનગરથી શ્રદ્ધાળુઓની બસ દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહી હતી। આ દરમિયાન જૂનાગઢ નજીક રઈજ ગામ પાસે અચાનક રસ્તા પર રોજડું આડું પડતા બસ ચાલકે સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે બસ પલટી મારી ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર યાત્રીઓમાં ભારે હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં 2 શ્રદ્ધાળુઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ઘણા યાત્રીઓને ઈજા પહોંચી છે। અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બાદમાં વધુ સારવાર માટે તેમને જૂનાગઢ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર।